હેલો મિત્રો. તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જોશું આપણે બંધારણ. તો મિત્રો આ એક વિડીયો નથી, એટલે કે એક લેક્ચર નથી, આ લેક્ચરની સિરીઝ આવશે જેની અંદર આપણે સંપૂર્ણ બંધારણ આપણે શીખવાના છીએ. જે બંધારણ આપણે કેવી રીતે શીખશું, તો ક્વેશ્ચન અને તેના આન્સર અને તેના સોલ્યુશન સાથે. જો અહીંયા તમને ઉદાહરણ એક્ઝામ્પલ તરીકે હું તમને બતાવું. જો બ્રિટિશ સંસદના કયા કાયદાએ ભારતમાં વેપાર પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની એકાધિકાર નાબૂદ કર્યો? તો ઓપ્શન સી, ચાર્ટર્ડ એક્ટ ઓફ 1813. તો એ 1813ની અંદર શું શું જોગવાઈ હતી, તો તેના સોલ્યુશન સાથે આપણે આ ક્વેશ્ચન સિરીઝ આપણે સોલ્વ કરવાના છીએ. પરંતુ ડાયરેક્ટ એક ક્વેશ્ચન ઉપર આવતા પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે બંધારણનો ઉદ્ભવ કેવી રીતે થયો, તેનો વિકાસ કેવી રીતે થયો, જે પાયાની માહિતી જે છે, આ બધા એક્ટ છે, ચાર્ટર્ડ એક્ટ, નિયામક ધારો, આ બધા આપણે સમજવા ખૂબ જરૂરી છે, જેથી કરીને આપણને આગળ જે ક્વેશ્ચન પૂછાય તો તેની આપણને જવાબ આપવાની જે સમજણ જે હોય છે તે અહીંથી કેળવાય છે આપણને. તો આપણે સૌથી પહેલાં આ જોઈ લઈએ આજના લેક્ચરમાં. પછી આવતા લેક્ચરમાં આપણે 1 by 1 આપણે સંપૂર્ણ બંધારણ આપણે જોવાનું છે, જેથી કરીને જીપીએસસી ક્લાસ 3, સુપર ક્લાસ 3 કે ક્લાસ 2ની પરીક્ષામાં પણ આપણને મદદરૂપ થઈ શકે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે 1857ના વિપ્લવ બાદ ભારતમાં કંપનીના શાસનને સમાપ્ત કરી દીધું અને બ્રિટિશ તાજનું શાસન સ્થાપિત કરવામાં આવ્યું. આ જે ઘટના બની એ ઘટનાને બે ક્રમમાં આપણે બે તબક્કામાં વહેંચી શકાય છે. તો તેમાં પહેલું છે કંપની શાસન અને બીજું છે બ્રિટિશ તાજનું શાસન. તો કંપની શાસન જે છે તેનો સમયગાળો છે 1773થી 1858 સુધી, અને 1858માં બ્રિટિશ તાજનું શાસન અસ્તિત્વમાં આવ્યું તે જ્યાં સુધી ભારત આઝાદ ન થયું, એટલે કે 1947માં આઝાદ થયું ત્યાં સુધી બ્રિટિશ તાજે આ ભારત દેશ ઉપર શાસન કર્યું હતું. તો હવે સૌથી પહેલાં આપણે જોઈએ કંપનીનું શાસન. તો કંપનીનું શાસન જે છે તો એમાં કોણ હતું, તો વોરન હેસ્ટિંગ જે છે 1772થી 1785 સુધી રહ્યા હતા. તો વોરન હેસ્ટિંગ પહેલાં ગવર્નર કોણ હતો, તો કે રોબર્ટ ક્લાઇવ. તો વોરન હેસ્ટિંગ કોણ હતા, ગવર્નર હતા, અને વોરન હેસ્ટિંગ પહેલાં રોબર્ટ ક્લાઇવ હતા. તો હેસ્ટિંગના સમયમાં નિયામક ધારો 1773 પસાર થયો, બરાબર. આ ધારો પસાર થયો. આ ધારાની અંદર એવી જોગવાઈ કરવામાં આવી કે બંગાળનો જે ગવર્નર જનરલ છે, બંગાળનો જે ગવર્નર છે એ પદને નાબૂદ કરીને ગવર્નર જનરલનું પદ જાહેર કરવામાં આવ્યું નિયામક ધારો 1773માં, બરાબર. ગવર્નર ખાલી ગવર્નર હતું, હવે ગવર્નર જનરલનું પદ અસ્તિત્વમાં આવ્યું, કે જેથી છેલ્લો બંગાળનો ગવર્નર પૂછે તો વોરન હેસ્ટિંગ, કારણ કે વોરન હેસ્ટિંગ ગવર્નર હતા, અને તેના જ સમયમાં નિયામક ધારો 1773 પસાર કરવામાં આવ્યો, જેમાં ગવર્નર જનરલનું પદ જાહેર કરવામાં આવ્યું. આ ગવર્નર જનરલના પદ ઉપર પણ કોને સ્થાપિત કરવામાં આવ્યા, વોરન હેસ્ટિંગને જ. એટલે આપણને એવો પ્રશ્ન પૂછે કે બંગાળનો છેલ્લો ગવર્નર કોણ હતો, તો વોરન હેસ્ટિંગ, અને બંગાળનો છેલ્લો ગવર્નર જનરલ કોણ, બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો, તો વોરન હેસ્ટિંગ, બરાબર. ત્યાર પછી ગવર્નર પાસે ઘણી બધી સત્તાઓ રહેલી હતી, અને આ સત્તાને નિયંત્રિત કરવા માટે આ નિયામક ધારો 1773 લાવવામાં આવ્યો હતો. તો 1773 લાવવાનું મુખ્ય કારણ શું હતું, તો ગવર્નરની જે સત્તા જે છે તેને નિયંત્રિત કરવા માટે. તો આપણે જોઈએ હવે કે નિયામક ધારાની કેટલીક જોગવાઈઓ હતી, તે કઈ કઈ જોગવાઈઓ હતી. તો નિયામક ધારો જે છે 1773, જેને ઇંગ્લિશમાં કહેવાય આપણે રેગ્યુલેટિંગ એક્ટ 1773. હવે આમાં શું મુખ્ય કરવામાં હતું કે કેન્દ્ર સરકારનો પાયો નાખવામાં આવ્યો, બરાબર. પ્રશ્ન એવો પૂછે કે કેન્દ્ર સરકારનો પાયો કયા ધારા અંતર્ગત નાખવામાં આવ્યો હતો, તો નિયામક ધારો 1773. તો તેના માધ્યમથી ભારતમાં કંપનીના શાસન પર બ્રિટિશ સંસદીય નિયંત્રણની શરૂઆત થઈ. એટલે કે કંપની જે શાસન કરતી હતી, એવું નહોતું 1773માં જ કંપની શાસન કરતી હતી. 1603માં કંપનીએ જ્યારે સુરતમાં પહેલી વેપારી કોઠી સ્થાપી હતી ત્યારે માત્ર તે વ્યાપાર કરતા હતા. પછી ધીરે ધીરે તે આપણા રાજકીય વહીવટમાં પણ તે ધીરે ધીરે આવતા ગયા હતા. પણ 1773માં બ્રિટિશ તાજને, એટલે કે ઇંગ્લેન્ડમાં ખબર પડી કે અહીંયા હવે કંપની જે આપણી કંપની જ્યાં વ્યાપાર કરે છે એ કંપની હવે ધીરે ધીરે ત્યાંના રાજકીય વહીવટમાં પણ રસ દાખવે છે. તો આ વસ્તુ એમના ઉપર નિયંત્રણ લાવવા માટે, એમના ઉપર ધ્યાન રાખવા માટે, દેખરેખ રાખવા માટે બ્રિટિશ તાજે તેમાં હસ્તક્ષેપ કર્યો, ધીરે ધીરે હસ્તક્ષેપ કર્યો. તો તેમાં નિયામક ધારો જે છે 1773માં, તો આમાં જે કંપનીના શાસન પર બ્રિટિશ સંસદીય નિયંત્રણની શરૂઆત કરી. એટલે બ્રિટિશની જે સંસદ હતી એને આ કંપની ઉપર થોડીક નિયંત્રણની શરૂઆત ચાલુ કરી દીધી. તો તે ભારતમાં બ્રિટિશ શાસનના કેન્દ્રીકરણની દિશામાં પ્રથમ પગલું હતું. એટલે કે બ્રિટિશ તાજ જે છે, એટલે બ્રિટિશની સંસદ છે કંપની ઉપર નિયંત્રણ કરતી હતી, એટલે કે કેન્દ્રીયકરણ કરતી હતી, બરાબર. કેન્દ્રીયકરણ એટલે શું, આગળ આપણે જોશું. એટલે કે કોઈપણ જે કંપની નિર્ણય લે કે કોઈપણ જો ભારત દેશની અંદર તેમને કરવું હોય તો બ્રિટિશ સંસદની મંજૂરી લેવી પડતી હતી, બરાબર. એટલે મંજૂરી એટલે શું, કેન્દ્રીકરણ કર્યું.
કે તેમની પરમિશન વગર કોઈ પણ વસ્તુ કરી શકાય નહીં. એવું આ ધીરે ધીરે કેન્દ્રીકરણની જે દિશામાં પ્રથમ પગલું હતું આ નિયામક ધારો. બરાબર. આ અધિનિયમની મુખ્ય જોગવાઈ કઈ કઈ હતી? તો કે આ ધારા મુજબ કંપનીએ મહેસૂલી અને સૈન્ય વહીવટની જાણકારી બ્રિટિશ સરકારને દેવાની હતી. જોયું ચાલુ ક્યાંથી કર્યું? મહેસૂલી અને સૈન્યનો જે વહીવટ કરે એની તમામ જાણકારી બ્રિટિશ સરકારને દેવાની. કોને દેવાની? કંપનીએ. અર્થાત સત્તાનું કેન્દ્રીકરણ કર્યું. બરાબર. એટલે કેન્દ્રીકરણ કર્યું અને આ ધારાને ભારતમાં કેન્દ્ર સરકારનો પાયો નાખ્યો. એટલે ભારતની અંદર કેન્દ્ર સરકાર શું એટલે કોઈને ખબર નહોતી. બરાબર. કારણ કે અહીંયા તો નાના નાના રજવાડા હતા. બરાબર. અલગ અલગ પોતપોતાની રીતે રહેતા હતા, પોતપોતાના નિયમો બનાવીને. બરાબર. તો આ જે કેન્દ્રીકરણ શું કહેવાય તેને ભારતમાં સૌ પ્રથમ પાયો નાખ્યો નિયામક ધારો 1773માં. ત્યાર પછી કંપનીના ડાયરેક્ટરે હવેથી મહેસૂલી, દીવાની તથા સૈન્ય વહીવટના સંબંધમાં કરવામાં આવેલા કાર્યોની સરકારને સૂચના આપવી પડશે. એટલે કે આ પ્રકારે પહેલીવાર બ્રિટિશ કેબિનેટે ભારતીય મુદ્દાઓમાં હસ્તક્ષેપનો અધિકાર પ્રાપ્ત કર્યો. બરાબર. આપણે જેમ કીધું કે દીવાની, મહેસૂલી અને સૈન્ય વહીવટ જે પણ કંપની કરતી હતી, કંપની એટલે કે એનો નિમેલો ડાયરેક્ટર, આ જે પણ વહીવટ કરે તે તમામ વહીવટની સૂચના બ્રિટિશ સરકારને દેવાની. બરાબર. એટલે બ્રિટિશ સરકારે શું હસ્તક્ષેપ કર્યો? કંપનીના વહીવટી શાસન અને વ્યાપારમાં હજી નથી એમને ઓલું કર્યું. બરાબર. વહીવટ જે કરતા હતા એના ઉપર થોડાક નિયંત્રણો કર્યા નિયામક ધારો 1773 અંતર્ગત. ત્યાર પછી આ એક્ટ દ્વારા પહેલીવાર કંપનીના વહીવટી અને રાજકીય કાર્યોને માન્યતા મળી. એટલે અત્યાર સુધી કંપની પાસે કોઈ માન્યતા નહોતી, એમને જ વહીવટ કરતી હતી. પરંતુ હવે બ્રિટિશ તાજે તેને વહીવટી અને રાજકીય કાર્યોને માન્યતા પણ આપી દીધી કે હવે તમે આ રાજકીય અને વહીવટી કાર્યો પણ તમે કરી શકશો વ્યાપારની સાથે સાથે. તો 1773ના રેગ્યુલેટિંગ એક્ટ દ્વારા કંપનીમાં ગવર્નર જનરલના પદનું સર્જન કરવામાં આવ્યું. આપણે જોયું તો સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતો બંગાળનો? તો વોરન હેસ્ટિંગ. અને છેલ્લો ગવર્નર કોણ હતો બંગાળનો? છેલ્લો ગવર્નર તો એ પણ વોરન હેસ્ટિંગ. કારણ કે ગવર્નરનું પદ પછી ગવર્નર જનરલના પદ તરીકે અસ્તિત્વમાં આવ્યું. તો બંગાળમાં એક વહીવટી મંડળનું નિર્માણ કર્યું જેમાં ગવર્નર જનરલ તથા તેની સાથે 4 કાઉન્સિલર નિયુક્ત કરવામાં આવ્યા. હવે તો ગવર્નર જનરલ કોણ હતા? વોરન હેસ્ટિંગ. અને તેના 4 સભ્યોની પરિષદમાં કોણ કોણ હતું? તો ક્લેવરિંગ, મોન્સલ, બરવેલ તેમજ ફિલિપ ફ્રાન્સિસને આ કાઉન્સિલના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યાર પછી આ 4 કાઉન્સિલરની નિમણૂક કંપની કરશે જેથી ગવર્નરની સત્તા પર નિયંત્રણ મેળવી શકાય. તો આ 4 કાઉન્સિલર હતા તેમની નિમણૂક કોણ કરે? તો કંપની કરશે. એ શેના માટે કરશે? તો કે જે પણ ગવર્નર જે છે ગવર્નરની સત્તા ઉપર તેને નિયંત્રણ મેળવી શકાય. મૂળ તો નિયામક ધારો શેના માટે આવ્યો છે? ગવર્નરની સત્તાને બરાબર નિયંત્રિત કરવા માટે. તો આ પરિષદ બહુમતના સિદ્ધાંત પર કામ કરતી હતી. એટલે બહુમત થાય તો જ તે નિર્ણય લઈ શકે, તો જ તે ખરડો પાસ કરી શકે. અને આ 4 કાઉન્સિલરને સૈન્ય તથા મહેસૂલી વિભાગનું ધ્યાન રાખવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તો મુખ્ય કામ તેમનું શું હતું? સૈન્ય અને મહેસૂલી વિભાગનું ધ્યાન રાખવાનું. આ 4 સભ્યો સલાહકાર મંડળી તરીકે કાર્ય કરતી હતી. શેના તરીકે કાર્ય કરતી હતી? સલાહકાર મંડળી તરીકે. ત્યાર પછી બંગાળના ગવર્નર હવેથી ગવર્નર જનરલ કહેવાયા. આ રીતે બંગાળનો સૌપ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ હતા. અને આ અધિનિયમ દ્વારા મંડળમાં વોરન હેસ્ટિંગની ગવર્નર જનરલના રૂપમાં નિમણૂક થઈ જે બંગાળ પ્રાંત સુધી સીમિત બની. એટલે કે જે ગવર્નર જનરલની નિમણૂક થઈ તે ક્યાં સુધી સીમિત હતી? બંગાળ પ્રાંત સુધી. અને તે દરેકનો કાર્યકાળ 5 વર્ષનો હતો અને કોર્ટ ઓફ ડિરેક્ટર્સની ભલામણ પર માત્ર બ્રિટિશ સમ્રાટ દ્વારા જ તેને હટાવી શકાતા હતા. ત્યાર પછી કંપનીના કર્મચારીઓને ભેટ, સોગાદ સ્વીકારવા તથા ખાનગી વ્યાપાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો. એટલે હવે શું કરવામાં આવ્યું કે કંપનીના જે કર્મચારીઓ હોય તે પહેલાં સ્વતંત્ર રીતે ખાનગી વ્યાપારો પણ કરી શકતા હતા, ભેટ સોગાદો પણ સ્વીકારી શકતા હતા. હવે બ્રિટિશ તાજે કંપનીના કર્મચારીઓ પર આની ઉપર બધા ઉપર પ્રતિબંધ મૂકી દીધો. અને કલકત્તામાં 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. હવે મિત્રો યાદ રાખજો, નિયામક ધારો 1773 અંતર્ગત કલકત્તામાં 1774માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. તો સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કલકત્તામાં 1774માં કરવામાં આવી. પણ પૂછે કે કયા ધારા અંતર્ગત? તો નિયામક ધારો 1773. તો તેના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો કે સર એલિઝા ઇમ્પે. અને આની સાથે 3 સહાયક જજ હતા, ન્યાયાધીશ હતા, જેમાં ચેમ્બર, હાઇડ તથા લિમેસ્ટર. આ 3 હતા તેમની સાથે. ત્યાર પછી સુપ્રીમ કોર્ટનું ન્યાયિક ક્ષેત્ર
બંગાળ રાખવામાં આવ્યું હતું. એટલે કે સુપ્રીમ કોર્ટ ક્યાં સુધી તે નિર્ણય લઈ શકે? તો બંગાળ સુધી. તેનું ન્યાયિક ક્ષેત્ર ક્યાં સુધી હતું? બંગાળ સુધી. પરંતુ પરિષદ પાસે પણ ન્યાયિક સત્તા હતી. જે પરિષદ જે છે એમની પાસે પણ ન્યાયિક સત્તા તો હતી જ, જેથી કોર્ટની ભૂમિકા વિવાદાસ્પદ બની. એટલે કોર્ટની ભૂમિકા જે તે વિવાદાસ્પદ બની. એટલે સુપ્રીમ કોર્ટને એમ થઈ ગયું કે ભાઈ પરિષદ પાસે પણ ન્યાયિક સત્તા છે, અમારી પાસે પણ ન્યાયિક સત્તા છે, તો બે વચ્ચે સંઘર્ષો થઈ શકે કે કોનો નિર્ણય સર્વોપરી ગણવો. બરાબર? તો આ બધા વિવાદ થયો અને આ કાયદા મુજબ હવે બ્રિટિશ સરકારે પોતે જ ભારતીય વહીવટી ક્ષેત્રે પ્રવેશ કર્યો. એટલે બ્રિટિશ સરકારે હવે આની ઉપર વહીવટી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને મદ્રાસ અને બોમ્બેના ગવર્નર બંગાળના ગવર્નર જનરલને આધીન થયા, જે પહેલાં તેમને આધીન ન હતા. એટલે હવે શું થયું? મદ્રાસ અને બોમ્બેના જે ગવર્નર હતા, બરાબર, ત્યાં હજી ગવર્નરનું જ પદ અસ્તિત્વમાં છે. અહીંયા ગવર્નર જનરલનું પદ અસ્તિત્વમાં નથી. ક્યાં? મદ્રાસ અને બોમ્બેમાં. અને બંગાળમાં ગવર્નર જનરલનું પદ અસ્તિત્વમાં છે. તો હવે આ નિયામક ધારો 1773 અંતર્ગત જે મદ્રાસ અને બોમ્બેનો ગવર્નર જે છે તે કોને આધીન બન્યા? તો કે વોરન હેસ્ટિંગને આધીન. વોરન હેસ્ટિંગ એટલે કોણ? બંગાળના ગવર્નર જનરલ. એમને આધીન બન્યા, જે પહેલાં આધીન ન હતા. ત્યાર પછી આ 1773 નિયામક ધારો જે છે આમાં કેટલીક ખામીઓ હતી. આ ખામીઓને સુધારવા માટે આ સુધારક ધારો એટલે કે એમેન્ડમેન્ટ એક્ટ 1781 લાવવામાં આવ્યો. એ આ 1773માં અમુક સુધારા કરવામાં આવ્યા. તો શું સુધારા કરવામાં આવ્યા? તો કે આ ધારો એક્ટ ઓફ સેટલમેન્ટના નામથી પણ ઓળખાય છે. જો પરીક્ષામાં પૂછાય સુધારક ધારો ન હોય, બરાબર, તો એક્ટ ઓફ સેટલમેન્ટ હોય અથવા તો એક્ટ ઓફ એમેન્ડિંગ હોય 1781, તો એ પણ આ સુધારક ધારો જ છે. બરાબર? તેનો ઉદ્દેશ્ય રેગ્યુલેટિંગ એક્ટના દોષો એટલે કે જે ખામીઓ હતી એને દૂર કરવાનો હતો. તો હવે શું દૂર કર્યું? તો કે સુપ્રીમ કોર્ટના ક્ષેત્રાધિકાર જે છે તેને મર્યાદિત કરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટનો જે ક્ષેત્રનો અધિકાર હતો એને મર્યાદિત કરવામાં આવ્યું. ગવર્નર જનરલની પરિષદ અને ન્યાયાલયની વચ્ચેના સંબંધોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું. જે આપણે કીધું ને કે વિવાદાસ્પદ હતું. પરિષદ પાસે પણ ન્યાયિક સત્તા હતી, સુપ્રીમ કોર્ટ પાસે પણ ન્યાયિક સત્તા હતી. પણ કઈ સત્તાઓ ઉપર કોણ ન્યાય કરી શકે એ કોઈ સ્પષ્ટ નહોતું. તો આ જે એમેન્ડમેન્ટ એક્ટ જે છે એટલે સુધારક ધારો જે છે, બરાબર, તેની અંદર આનું બધું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું. તો ગવર્નર જનરલ, પરિષદ, કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ભારતમાં કરેલા કાર્ય માટે ભારતની સુપ્રીમ કોર્ટને જવાબદાર રહેશે નહીં. બરાબર? એટલે ભારતની સુપ્રીમ કોર્ટને આ લોકો જવાબદાર રહેશે નહીં. ત્યાર પછી કાયદા નિર્માણ સમયે ભારતના સામાજિક અને ધાર્મિક રીતિ રિવાજોને ધ્યાનમાં રાખવાનું સ્વીકારવામાં આવ્યું. આ જ એક મિત્રો ખતરનાક પોઈન્ટ છે. કાયદાનું જ્યારે નિર્માણ કરવું હોય ત્યારે ભારતની સામાજિક, ધાર્મિક, બરાબર, આ જે રીતિ રિવાજો છે તેને ધ્યાનમાં રાખવામાં આવ્યો. ખતરનાક કેવી રીતે મિત્રો? કે અંગ્રેજોએ આ જ વસ્તુ કરી કે ભારત દેશ જે છે તે સામાજિક રીતે અમુક કુરિવાજો હતા, બરાબર, તેમના રીતિ રિવાજો હતા, ઘણું બધું માનતા હતા, બરાબર. તો એને ઠેસ ન પહોંચે. જો એને ઠેસ ન પહોંચે તો ભારતના લોકો કંઈ કરે નહીં, બરાબર. ઉપર શાસન ગમે તે કરે, લોકોને એ વખતે કંઈ લેવા દેવા હતા નહીં, બરાબર. અમુક આપણા જે ક્રાંતિકારીઓ ઊભા થયા તેમને ખબર પડી કે આ બધું ખોટું થઈ રહ્યું છે, ત્યારે બધા ઊભા થયા. જ્યાં સુધી તમારા રીતિ રિવાજો, બરાબર, તમારું સામાજિક જીવન જે છે ત્યાં અડચણરૂપ ન થાય ત્યાં સુધી આ લોકો ધીરે ધીરે આનું ધ્યાન રાખીને આપણા ભારત દેશને લૂંટી લીધો હતો. એટલે કે સામાજિક અને ધાર્મિક રીતિ રિવાજોને ખાસ ધ્યાન રાખવામાં આવ્યું કે એમને ઠેસ પહોંચવી જોઈએ નહીં. ત્યાર પછી હેસ્ટિંગના સમયમાં પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 પસાર કરવામાં આવ્યો અને આ સમયે વિલિયમ પિટ ધ યંગર ઇંગ્લેન્ડના વડાપ્રધાન હતા, બરાબર. તો વિલિયમ પિટ ધ યંગર છે એમના નામ પરથી જ પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 પસાર કરવામાં આવ્યો. તો કોના સમયમાં? તો વોરન હેસ્ટિંગના સમયે. હવે મિત્રો યાદ રાખજો, વોરન હેસ્ટિંગના સમયમાં 2 ધારા પસાર કરવામાં આવ્યા, બરાબર. એક છે નિયામક ધારો 1773, બરાબર, અને બીજો છે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. ત્યારે અને વોરન હેસ્ટિંગ ક્યાં સુધી રહ્યા હતા? 1785 સુધી. તો પિટ્સ ઇન્ડિયા એક્ટ જોઈએ આપણે તો એની અંદર બ્રિટિશ સંસદે રેગ્યુલેટિંગ એક્ટની ખામીઓને દૂર કરવા અને કંપની ઉપરના નિયંત્રણને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આ સત્તાનું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું. આ અધિનિયમને પસાર કર્યો, જેને બ્રિટિશ વડાપ્રધાન વિલિયમ પિટ ધ યંગરે પ્રસ્તુત કર્યો હતો. તેથી તેના નામ પરથી જ આ અધિનિયમનું નામ પાડવામાં આવ્યું હતું. હવે આ અધિનિયમમાં 6 કમિશનરોના એક નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી, બરાબર. 6 કમિશનરો છે એની એક નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી કે જેને ભારતમાં અંગ્રેજો અધિકૃત ક્ષેત્ર પર પૂરો અધિકાર આપવામાં આવ્યો કે જેને બોર્ડ ઓફ કંટ્રોલ કહે છે. તો તેના સભ્યો નીચે મુજબ છે. એટલે કે શું કર્યું આમાં?
તો કે ભારતમાં જે અંગ્રેજો અધિકૃત જેટલા ક્ષેત્રો હતા જેમાં અંગ્રેજોનો અધિકાર હતો, એટલે એમને અધિકાર સ્થાપ્યો હતો, તેના પર પૂરો અધિકાર આપવામાં આવ્યો, બરોબર. અને જેને શું કહેવામાં આવે છે, બોર્ડ ઓફ કંટ્રોલ. તો બોર્ડ ઓફ કંટ્રોલમાં કોણ કોણ હતું? તો એમાં એક હતા હિન્દ સચિવ, નાણામંત્રી અને પ્રિવી કાઉન્સિલર, બરોબર. આ 3 સભ્યો હતા બોર્ડ ઓફ કંટ્રોલની અંદર. તો આ નિયામક ધારો 1773માં સરકારે 4 સભ્યોની નિમણૂક કરી હતી. આ ધારાથી 6 સભ્યોની નિમણૂક કરી, અર્થાત ગવર્નર જનરલની સત્તા પર બ્રિટિશ સરકારે વધુ નિયંત્રણ મેળવ્યું અને ભારતના વહીવટમાં કંપનીનો હસ્તક્ષેપ વધ્યો, બરોબર. નિયામક ધારો છે તેમાં 4 સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે પિટ્સ ઇન્ડિયા એક્ટમાં આ 4 સભ્યોને 6 સભ્યો કરવામાં આવ્યા, બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના કરવામાં આવી, બરોબર. ત્યાર પછી પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 અંતર્ગત ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વ્યાપારી કાર્યો અને રાજકીય કાર્યો અલગ અલગ કરવામાં આવ્યા. જો કંપની મુખ્ય કાર્ય તેનું શું હતું? કંપનીનું વ્યાપાર કરવાનું, બરોબર. પણ અહીંયા આવીને તે રાજકીય વહીવટ પણ કરવા માંડી, બરોબર. તો પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784માં આ બંને કાર્યોને અલગ અલગ કરવામાં આવ્યા. વ્યાપારી કાર્યો અલગ, રાજકીય કાર્યો અલગ કરવામાં. તો કોર્ટ ઓફ ડાયરેક્ટર એ શું કરશે? તો કે વ્યાપારી કાર્યો કરશે. અને બોર્ડ ઓફ કંટ્રોલ આ શું કરશે? તો કે રાજકીય કાર્યો કરશે, બરોબર. અને આ બોર્ડ ઓફ કંટ્રોલ જે રાજકીય કાર્યો કરશે તે એમાં રાણીનું પ્રતિનિધિત્વ કરશે, બરોબર. તે સંપૂર્ણ રીતે સ્વતંત્ર નથી. જે રાણી જે છે, બરોબર, એટલે ઇંગ્લેન્ડમાં એનું પ્રતિનિધિત્વ કરશે બોર્ડ ઓફ કંટ્રોલ. તો આ 6 સભ્યોને ભારતીય બાબતોના આયુક્ત એટલે કે કમિશનર કહેવામાં આવતા હતા, બરોબર. જેમની નિયુક્તિ બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવતી હતી. જેમની નિયુક્તિ કોણ કરતી હતી? બ્રિટિશ સરકાર, બરોબર. અને 6માંથી 3 સભ્યોનું કોરમ રાખવામાં આવતું હતું. તો કોરમ સંખ્યા કેટલી હતી? 50%, બરોબર, 1/2, એટલે કે 6માંથી 3 સભ્યો. ભારતમાં કંપનીના પ્રદેશોને સૌપ્રથમ બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ આવું નામ આપવામાં આવ્યું. તો ભારતમાં જે કંપનીના પ્રદેશો હતા જેમાં કંપનીનું આધિપત્ય હતું, બરોબર, તેનું નામ આપવામાં આવ્યું બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ. કયા એક્ટ અંતર્ગત આપવામાં આવ્યું? પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 અંતર્ગત, બરોબર. આ જોગવાઈ શેમાં હતી? પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784માં. ભારતમાં ગવર્નર જનરલની પરિષદની સભ્ય સંખ્યા 4થી ઘટાડીને 3 કરવામાં આવી. ગવર્નર જનરલની જે પરિષદ હતી વોરન હેસ્ટિંગ્સવાળી, એમાં 4 સભ્ય સંખ્યા હતી, એમાંથી ઘટાડીને 3 કરવામાં આવી. આ 3માંથી એક સ્થાન મુખ્ય સેનાપતિનું, બરોબર, કમાન્ડર ઇન ચીફને આપવામાં આવ્યું, મુખ્ય સેનાપતિનું. ત્યાર પછી બોમ્બે તથા મદ્રાસના ગવર્નર પૂર્ણ રૂપે ગવર્નર જનરલને આધીન કરવામાં આવે, એટલે કે સંપૂર્ણ રીતે હવે તે ગવર્નર જનરલને આધીન રહેશે, બોમ્બે અને મદ્રાસના ગવર્નરો. ત્યાર પછી દેશી રાજાઓ સાથે યુદ્ધ કે સંધિ કરતા પહેલા ગવર્નર જનરલે કંપનીના ડાયરેક્ટરને પૂછવું જરૂરી બન્યું. પહેલા કંપનીના ડાયરેક્ટર શું કરતા હતા કે કોઈ પણ દેશી રજવાડા સાથે યુદ્ધ કરી શકે, સંધિ કરી શકે, કોઈને પૂછતા નહોતા. પરંતુ હવે તો ફરજિયાત કરવામાં આવ્યું કે તમારે કંપનીના ડાયરેક્ટરને પૂછવું જ પડશે, તમારે જો યુદ્ધ કરવું હોય કે કોઈ રજવાડા સાથે સંધિ કરવી હોય, બરાબર. તો ભારતના અંગ્રેજ અધિકારીઓ ઉપર કેસ ચલાવવા ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. જો ભારતમાં જે અંગ્રેજો રહેતા હતા એમના ઉપર જો કોઈ કેસ ચલાવવો હોય, બરાબર, તો તે ભારતમાં નહોતો ચાલતો. ઇંગ્લેન્ડમાં એની એક આખી સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી, જેમનો કેસ ત્યાં ઇંગ્લેન્ડમાં ચાલતો હતો. ત્યાર પછી મિત્રો આ જે એક્ટ પિટ્સ ઇન્ડિયા એક્ટ રહ્યો એમાં પણ કેટલાક એમેન્ડમેન્ટ કરવામાં આવ્યા. એટલે એનો એમેન્ડમેન્ટ એક્ટ 1786 ઘડવામાં આવ્યો. હવે આ એક્ટમાં શું કહ્યું કે ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિઓ પ્રદાન કરવામાં આવી. તો ગવર્નર જનરલને જે છે મુખ્ય સેનાપતિની શક્તિઓ જેટલી હતી બધી પ્રદાન કરવામાં આવી. ગવર્નર જનરલને પરિષદનો નિર્ણય રદ કરવાની અને નિર્ણય લાગુ કરવાની સત્તા આપવામાં આવી. કોને આપવામાં આવી? ગવર્નર જનરલને, બરાબર. ત્યાર પછી ગવર્નર જનરલ સર સોન સોરના, ગવર્નર જનરલનું નામ શું છે? સર સોન સોરના સમયમાં ચાર્ટર એક્ટની શરૂઆત કરવામાં આવી હતી, બરાબર. ચાર્ટર એક્ટની શરૂઆત કોના સમયમાં શરૂઆત કરવામાં આવી હતી? તો સર સોન સોરના સમયમાં. હવે ચાર્ટર એક્ટનો મુખ્ય હેતુ શું? કંપનીને વ્યાપાર માટે 20 વર્ષની પરવાનગી આપવાનો, અને આ બે ચાર્ટર એક્ટ વચ્ચે 20 વર્ષનો સમયગાળો હોય, બરાબર. તમે ચાર્ટર એક્ટનો મતલબ શું હોય? એ મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કંપનીઓ વ્યાપાર કરતી હતી, બરાબર, વ્યાપાર એમનેમ તો કરતી નહોતી, તેને પરમિશન તો લેવી પડે, તો એ 20 વર્ષ માટે એની પરમિશન આપતી હતી, બરાબર. તો એનું ચાર્ટર એક્ટનો મુખ્ય હેતુ હતો. તો હવે ચાર્ટર એક્ટ 1773થી ચાલુ થયો. સૌપ્રથમ ચાર્ટર એક્ટ 1773 અને 1793.
બરાબર 1793માં આવ્યો, જે પ્રથમ ચાર્ટર્ડ એક્ટ હતો. અને આ એક્ટ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સૌપ્રથમ ચાર્ટર્ડ એક્ટ હતો. બરાબર. અને બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો તથા કંપનીના અન્ય કર્મચારીઓના વેતન અને ભથ્થા ભારતીય કોષમાંથી ચૂકવવાનું નક્કી કરાયું. જો મિત્રો, આ મુખ્ય જોગવાઈ છે કે બોર્ડ ઓફ કંટ્રોલના જેટલા પણ સભ્યો છે, બરાબર, અથવા કંપનીના જેટલા પણ કર્મચારીઓ છે, એમને વેતન, એમના ભથ્થા એટલે કે પગાર જે છે એ શેમાંથી આપવાના, તો કે ભારતીય કોષ, ભારતનું જે ફંડ છે એમાંથી ચૂકવવાનું નક્કી કરાયું. પ્રથમ ચાર્ટર્ડ એક્ટ અંતર્ગત આ જોગવાઈ શેમાં કરવામાં આવી? ચાર્ટર્ડ એક્ટ 1793માં આ જોગવાઈ કરવામાં આવી. તો આ મિત્રો યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાઈ શકે. આપણને જે ઓલા વિધાનવાળા વાક્ય પૂછાય છે ને, તો વિધાનવાળા જે પ્રશ્નો પૂછાય એ વિધાનમાં આપણને આવી રીતે ક્વેશ્ચનો આપેલા હોય છે કે આમાં સાચું કયું, આમાં ખોટું કયું. બરાબર. તો આપણે એક એક તમારે ધ્યાન રાખવાનું. ત્યાર પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતીય વ્યાપાર પરની ઇજારાશાહીને આગામી 20 વર્ષ સુધી મંજૂરી આપવામાં આવી. બરાબર. આ જેનું મુખ્ય કાર્ય જ હતું. ત્યાર પછી ગવર્નર જનરલ અને પરિષદના સભ્ય બનવા માટે ભારતમાં 12 વર્ષનો અનુભવ ફરજિયાત બનાવ્યો. માની લો કે ગવર્નર જનરલ બનવું હોય કે અથવા તો એ ગવર્નર જનરલની પરિષદના સભ્ય બનવું હોય, તો તેની લાયકાત શું? તો કે લાયકાત એ અંગ્રેજ વ્યક્તિ જે રહ્યો ભારતની અંદર 12 વર્ષમાં રહેલો હોવો જોઈએ, એટલે કે ભારતમાં તેને 12 વર્ષનો અનુભવ હોવો જોઈએ, તો જ તે ગવર્નર જનરલ અથવા તો ગવર્નર જનરલની પરિષદ જે છે તેનો સભ્ય બની શકે. ત્યાર પછી ગવર્નર જનરલ લોર્ડ મિન્ટો, લોર્ડ મિન્ટો 1807થી 1813ના સમયમાં બીજો ચાર્ટર્ડ એક્ટ પસાર કરવામાં આવ્યો. કોના સમયમાં? લોર્ડ મિન્ટોના સમયમાં. હવે તો બીજો ચાર્ટર્ડ એક્ટ જોઈએ. બરાબર. તો જો તમે 1793 + 20 કરો એટલે 1813, તો 1813માં બીજો ચાર્ટર્ડ એક્ટ આવ્યો. બરાબર. તો આ કંપનીનો ભારતમાં વ્યાપાર કરવાનો એકાધિકાર સમાપ્ત થયો. હવે કંપનીનો શું એકાધિકાર હતો ભારતની અંદર વ્યાપાર કરવાનો? આ જે અધિકાર હતો તેને સમાપ્ત કરી દીધો અને તેને ફક્ત ચા, ભારતની અંદર ચા અને ચીન સાથે વ્યાપાર કરવા માટેની તેને પરમિશન આપવામાં આવી તથા કર ઉઘરાવવાની સત્તા માટે બીજા 20 વર્ષની પરવાનગી આપી, કારણ કે નેપોલિયને યુરોપિયન બંદર બંધ કરી દીધા હતા. બરાબર. એટલે તેમને 20 વર્ષની પરવાનગી શેમાં આપવામાં આવી? કર ઉઘરાવવા માટે અને ચાનો વેપાર કરવા સાથે અને ચીન સાથે વેપાર કરવા માટે આટલી પરમિશનો તેને આપી. બરાબર. એટલે એકાધિકાર જે હતો કંપનીનો એ સમાપ્ત કરી દીધો. ત્યાર પછી કંપનીના શેર ધારકોને ભારતીય રાજસ્વથી 10.5% ડિવિડન્ડ આપવામાં આવશે. જો કંપનીના જે શેર ધારકો હતા એને ભારતના જે ફંડ હતું, ભારતીય જે ફંડ હતું એની અંદરથી 10.5% ડિવિડન્ડ આપવામાં આવતું હતું. બોલો. ત્યાર પછી ખ્રિસ્તી મશીનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી. ભારતમાં શિક્ષણ, સાહિત્ય, કળા, વિજ્ઞાન વગેરે માટે વાર્ષિક 1 લાખ રૂપિયા અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી, જેનો અમલ થયો નહોતો. બરાબર. ચાર્ટર્ડ એક્ટ 1813માં જે સાહિત્ય, શિક્ષણ, કળા અને વિજ્ઞાન ક્ષેત્રે 1 લાખ રૂપિયાની અનામત રાખવા માટેની જોગવાઈ કરવામાં આવી હતી. માત્ર જોગવાઈ, તેનો અમલ થયો નહોતો. બરાબર. પણ આપણને વિધાનમાં પૂછાય કે આ જોગવાઈ કયા એક્ટ અંતર્ગત કરવામાં આવી હતી? તો ચાર્ટર્ડ એક્ટ 1813 અંતર્ગત. ત્યાર પછી બ્રિટિશ સરકાર કંપનીની મદદ અથવા સંમતિ વિના કોઈ પણ ભારતીય વિસ્તાર પોતાના હસ્તક રાખી શકે. તો બ્રિટિશ સરકાર જે છે હવે તેનો હસ્તક્ષેપ વધતો જોઈએ. બ્રિટિશ સરકારને હવે પૂછવું નહીં પડે કંપનીને કે આ ભારતનો પ્રદેશ અમે રાખીએ કે કોઈ પણ વિસ્તાર પોતાના હસ્તકે રાખી શકે બ્રિટિશ સરકાર કંપનીની પરમિશન વગર. અને આમ ભારતીય ક્ષેત્રને બ્રિટિશ શાસનમાં પ્રથમ વખત બંધારણની રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો. ત્યાર પછી ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગના સમયમાં ચાર્ટર્ડ એક્ટ 1833 પસાર કરવામાં આવ્યો. બરાબર. ચાર્ટર્ડ એક્ટ 1833 બીજા વર્ષ પછી કોના સમયમાં? વિલિયમ બેન્ટિંગના સમયમાં. તો આમાં મુખ્ય જોગવાઈ શું હતી? તો કે આ એક્ટથી બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવ્યો. અત્યાર સુધી બંગાળનો ગવર્નર જનરલ હતો, હવે તે ભારતનો ગવર્નર જનરલ, સંપૂર્ણ ભારતનો ગવર્નર જનરલ તરીકે તેને ઓળખવામાં આવ્યા. જેથી બંગાળનો છેલ્લો ગવર્નર જનરલ કોણ હતો? તે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બની ગયો. તો એ કોણ હતું? તો બંગાળનો છેલ્લો ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગ અને ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગ. બરાબર. એવી જ રીતે આપણે વોરન હેસ્ટિંગના સમયમાં કર્યું. બંગાળનો છેલ્લો ગવર્નર કોણ હતો? વોરન હેસ્ટિંગ. અને બંગાળનો સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો પણ એ પણ વોરન હેસ્ટિંગ. એવી જ રીતે અહીંયા થાય છે. બંગાળનો છેલ્લો ગવર્નર જનરલ કોણ? તો કે વિલિયમ બેન્ટિંગ. અને ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો કે વિલિયમ બેન્ટિંગ. ત્યાર પછી ચાના વ્યાપાર તથા ચીન સાથેના વ્યાપાર કરવા સંબંધિત કંપનીના
કંપનીના અધિકારને સમાપ્ત કરવામાં આવ્યો. હવે જે બીજા ચાર્ટર એક્ટમાં જે અધિકાર આપવામાં આવ્યો ચા અને ચીન સાથેના વેપારનો, એ પણ 1833ના એક્ટમાં તેને એ પણ સમાપ્ત કરી દેવામાં આવ્યો. અને ભારતીય પ્રદેશો તથા મહેસૂલ પર કંપનીના અધિકારોને 20 વર્ષ માટે વધારવામાં આવ્યો, પરંતુ એ નિશ્ચિત કરવામાં આવ્યું કે ભારતીય પ્રદેશનો વહીવટ હવે બ્રિટિશ સમ્રાટના નામથી કરવામાં આવશે. બરાબર, હવે વહીવટ કંપની નહીં કરી શકે, હવે બ્રિટિશ સરકારના, બ્રિટિશ સમ્રાટ જે છે એમના નામથી હવે વહીવટ કરવામાં આવશે. ત્યાર પછી કંપનીની વ્યાપારી મંડળ તરીકેની માન્યતા રદ કરી હવેથી બ્રિટિશ સરકાર માટે કામ કરશે. હવે કંપની જે છે એને વેપાર કરવાની પરમિશન આપી હતી ભારતમાં બ્રિટિશ સંસદે, બરાબર, એ હવે માન્યતા રદ કરી દીધી. હવે કંપનીને શું કરવાનું, હવે તો બ્રિટિશ સરકાર માટે હવે તેને કામ કરવાનું અહીંયા ભારતમાં. ત્યાર પછી ગવર્નર જનરલની પરિષદમાં ચોથા સભ્ય તરીકે કાયદા સભ્યોને સત્તાવાર રીતે સ્થાન મળ્યું. બરાબર, પહેલાં 4 સભ્યો હતા, પછી 3 સભ્યો કરવામાં આવ્યા, અને આ એક્ટ અંતર્ગત 4 સભ્યો કરવામાં આવ્યા, અને આ ચોથો સભ્ય કાયદા સભ્ય તરીકે તેને સ્થાન મળ્યું. તો પ્રથમ કાયદા સભ્ય કોણ હતા? લોર્ડ મેકોલે. બરાબર, આ પ્રશ્ન ઘણીવાર ફેક્ટમાં પણ પૂછાય. ત્યાર પછી ભારતીય કાયદાઓને વ્યવસ્થિત માળખામાં ઢાળવા માટે ઈસવીસન 1834માં કાયદા પંચની સ્થાપના કરાઈ, અને આ કાયદા પંચના અધ્યક્ષ તરીકે લોર્ડ મેકોલેને નિમવામાં આવ્યા હતા. યાદ રાખજો, જો 1834માં કાયદા પંચની સ્થાપના કરવામાં આવી હતી, બરાબર, અને એના અધ્યક્ષ કોને બનાવવામાં હતા? લોર્ડ મેકોલેને. બરાબર, અને આ 4 સભ્યો જે હતા પરિષદની અંદર, એમાં ચોથા સભ્ય તરીકે કાયદા સભ્યને સત્તાવાર રીતે સ્થાન મળ્યું, અને આ કાયદા સભ્ય કોણ હતા? લોર્ડ મેકોલે. ત્યાર પછી ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કરાઈ. ભારતમાં દાસ પ્રથા હતી એને સમાપ્ત કરી દેવામાં આવી. ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ ચાર્ટર્ડ એક્ટ 1833 અંતર્ગત. આ માટે ઈસવીસન 1835માં મિનટ ઓન ઇન્ડિયન એજ્યુકેશન શીર્ષક સાથે એક નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી. બરાબર, એ શિક્ષણ નીતિનું નામ શું હતું? મિનટ ઓન ઇન્ડિયન એજ્યુકેશન. બરાબર, આના શીર્ષક સાથે અંગ્રેજોએ પરવાનગી વગર ભારત આવવાની, રહેવાની અને જમીન ખરીદવાની છૂટ આપવામાં આવી. હવે અંગ્રેજો અહીંયા રહેતા હતા બ્રિટનમાં, બરાબર, તેમને કોઈ પણ જાતની, બરાબર, કોઈ પણ જાતની પરવાનગી વગર તે ભારતમાં આવી શકે, અહીંયા રહી શકે, અહીંયા કોઈ પણ ગમે તેટલી જમીન જેને ખરીદવી હોય એ ખરીદી પણ શકે, કોઈની પરમિશન લેવાની નહીં. એટલે હવે શું કરવું? હવે કે અહીંયાથી તમે લોકો અહીંયા આવ્યા, એટલે હવે આપણા ઉપર તેમનો ત્રાસ વધતો ગયો. બરાબર, ત્યાર પછી મદ્રાસ પ્રાંત અને મુંબઈ પ્રાંતની કાયદો બનાવવાની શક્તિ સમાપ્ત કરી દેવામાં આવી. હવે જો ઓલા જે ગવર્નર જનરલને આધીન હતા ને, જે મદ્રાસ અને બોમ્બેના ગવર્નર, બરાબર, એ લોકો ખાલી આધીન હતા, કાયદો તો એ બનાવી શકતા હતા. હવે આ 1833ના ચાર્ટર એક્ટમાં તો હવે એ કાયદો બનાવવાની શક્તિ પણ સમાપ્ત કરી દીધી. હવે તમે કાયદો પણ નહીં બનાવી શકો. એટલે હવે શું કરે છે? હવે આખા દેશ ઉપર તે ધીરે ધીરે સત્તા મેળવે છે. પહેલાં બંગાળ ઉપર લીધી, હવે ધીરે ધીરે આખા દેશ ઉપર લે છે. બરાબર, ત્યાર પછી આ એક્ટમાં જોગવાઈ કરવામાં આવી કે કોઈને માત્ર જન્મ, જાતિ, વર્ગ, ધર્મ અને જન્મસ્થાનને આધારે કોઈ પદ કે સેવાથી વંચિત રાખી શકાશે નહીં. આ એક બહુ મસ્ત કામ કર્યું હતું તેમણે. બરાબર, કે કોઈ પણ જાતનો જન્મ, જાતિ, વર્ગ, ધર્મ, જન્મસ્થાન એવો કોઈ ભેદભાવ નહીં રાખવાનો, એનાથી કોઈ પણ અધિકારમાં તેને વંચિત રાખી શકાશે નહીં. તો આ પ્રકારે આ એક્ટમાં સર્વપ્રથમ મૂળ અધિકારોના બીજ જોવા મળે છે. એટલે કે જો આ મૂળ અધિકાર જે છે એના બીજ આપણને અહીંયા જોવા મળશે ચાર્ટર્ડ એક્ટ 1833માં. આ કાયદો સેન્ટ હેલિના એક્ટ 1833 તરીકે પણ ઓળખાય છે. આ ચાર્ટર્ડ એક્ટ 1833 જે છે એ બીજા કયા નામે ઓળખાય છે? સેન્ટ હેલિના એક્ટ. બરાબર, તો સેન્ટ હેલિના નામની મશીનરી આ પ્રયાસોથી આ કાયદામાં મશીનરીને ખ્રિસ્તી ધર્મ ફેલાવવા માટે ઘણી સ્વતંત્રતા આપવામાં આવી હતી. ત્યાર પછી છેલ્લો આપણે આજના લેક્ચરનો આપણે એક્ટ જોઈ લઈએ, ચાર્ટર્ડ એક્ટ 1853. બરાબર, આ છેલ્લો ચાર્ટર્ડ એક્ટ હતો. આમાં જોગવાઈ હતી કેન્દ્રીય વિધાન પરિષદના ધારાકીય અને વહીવટી કાર્યોને અલગ કરવામાં આવે. ધારાકીય કાર્યો અલગ, એટલે કે જે ધારાઓ બધી ઘડે, જે નિયમો ઘડે, કાયદાઓ ઘડે, એને અલગ કરવામાં આવ્યા, અને વહીવટી જે છે એને પણ અલગ કરવામાં આવ્યું. ડાયરેક્ટરની સંખ્યા 24થી ઘટાડીને 18 કરવામાં આવી, અને તેમાંથી 6ની નિમણૂક સમ્રાટ દ્વારા કરવામાં નક્કી કરવામાં આવી. એમાં 18માંથી 6ની નિમણૂક કોણ કરી શકે? સમ્રાટ. નિમણૂકના મુદ્દામાં ડાયરેક્ટરનો અધિકાર સમાપ્ત કરી દેવામાં આવ્યો. કાયદાકીય સદસ્યને ગવર્નર જનરલની પરિષદનો પૂર્ણ સદસ્ય બનાવવામાં આવ્યો. બરાબર, જે કાયદાકીય સદસ્ય જે છે ગવર્નર જનરલની પરિષદનો પૂર્ણ સદસ્ય બનાવી દેવામાં આવ્યો. ત્યાર પછી સનદી અધિકારીઓની નિમણૂક માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં ભારતીય નાગરિકોને પણ તક અપાય.
તો 1854માં મેકોલે સમિતિની નિમણૂક કરી. હવે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત ક્યાંથી કરવામાં આવી, કયા એક્ટ અંતર્ગત? તો ચાર્ટર્ડ એક્ટ 1853, બરોબર, છેલ્લો ચાર્ટર્ડ એક્ટ. એની અંદર આ જોગવાઈ કરવામાં આવી કે સંધિ અધિકારીઓની નિમણૂક માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવી અને આ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ભારતીય નાગરિકો પણ ભાગ લઈ શકે અને એના માટે 1854માં મેકોલે સમિતિની નિમણૂક પણ કરવામાં આવી. અને ત્યાર પછી ભારતીય પ્રદેશને જ્યાં સુધી સંસદ ઈચ્છે ત્યાં સુધી પોતાને આધીન રાખવાની કંપનીને છૂટ આપવામાં આવી દીધી. બરાબર, તો મિત્રો આ આપણે જોયું કંપનીનું શાસન. બરાબર, કંપનીના શાસનની અંદર બ્રિટિશ સંસદે, બ્રિટિશ તાજે, સમ્રાટે કઈ રીતે હસ્તક્ષેપ કર્યો, કઈ રીતે ધીરે ધીરે તેમના અધિકારો સમાપ્ત કરી દેવામાં આવ્યા. બરાબર, આપણે જોયું. હવે કાલના લેક્ચરમાં આપણે જોયું બ્રિટિશ તાજનું શાસન જે છે, જેની અંદર કેટલાક અધિનિયમો જે છે, બરાબર, ભારતીય પરિષદ અધિનિયમ, આ બધા અધિનિયમ આપણે કાલના લેક્ચરમાં જોશું. આજના લેક્ચરમાં આજે આપણે અહીંયા સુધી રાખશું. તો જો મિત્રો કાલનો લેક્ચર તમે મિસ ન કરવા માગતા હોય તો આ વિડીયોને લાઇક કરી દીજો, શેર કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન કરી દઈશું એટલે કાલે તમને આ લેક્ચર મળી જશે. ચલો મિત્રો, મળશું કાલના લેક્ચરમાં. જય હિન્દ.